વડોદરા પોસ્ટર વિવાદ ચૂંટણી પંચે તેની નોંધ લીધી છે। રંજનબેન ભટ્ટ વિરુદ્ધના પોસ્ટર લાગવા મુદ્દે આ રિપોર્ટ માંગ્યો છે। સ્થાનિક ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। આઈબી પણ આ પોસ્ટર મામલે તપાસમાં જોડાશે। આપને જણાવી દઈએ કે વડોદરાના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ છે અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। અલગ અલગ સોસાયટીઓમાં મામલો સામે આવ્યો છે ત્યારે ચૂંટણી પંચે પણ તેની નોંધ લીધી છે। આઈબી પણ પોસ્ટર મામલે તપાસમાં જોડાય છે। તો એક રિપોર્ટ માંગવામાં આવ્યો છે। સ્થાનિક ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે કે કોણે આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, કોણ છે રંજનબેનને ટાર્ગેટ કરી રહ્યું છે। વડોદરામાં પોસ્ટર વિવાદની ચૂંટણી પંચે નોંધ લીધી છે। તો રંજનબેન વિરુદ્ધ અલગ અલગ જગ્યા પર પોસ્ટર લાગ્યા હતા અને તેને લઈને હવે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। કંઈક પોસ્ટર્સને રિલેટેડ ફરિયાદ હતી પણ હાલમાં અત્યારે પોસ્ટર્સ નથી। એટલે શું ફરિયાદ હતી? પોસ્ટર્સ બેનર્સ લાગ્યા હતા એની આવી છે ફરિયાદ। તો કંઈ મળ્યું છે તપાસ દરમિયાન? ના, કશું નથી। કોઈ સીસીટીવી તપાસ કરવામાં આવશે પોલીસને કહીને? મને કહેવામાં આવશે તો અમે કરીશું। ફરિયાદ આપી હતી કે ચૂંટણી પંચ ડાયરેક્ટ કાર્યવાહી કરી રહ્યું છે? આઈ થિંક ડાયરેક્ટ આવી છે ફરિયાદ। કોની ફરિયાદ આવી હતી એ તો મને ખબર નથી, અનનોન નંબર પરથી કોલ આવ્યો હતો। સીધા જ જઈશું, રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, પોસ્ટર વોર જે શરૂ થઈ છે વડોદરામાં અને હવે ચૂંટણી પંચે તેની નોંધ લીધી છે, શું તપાસ આગળ કરી? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધમાં વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જે અમુક સોસાયટીઓ છે તેના સોસાયટીઓના જે બોર્ડ છે ત્યાં બેનરો લગાવવામાં આવ્યા હતા અને બેનરો રાત્રે લગાયા, સવારે કાઢી પણ નાખવામાં આવ્યા। પરંતુ સમગ્ર મામલામાં રંજનબેન ભટ્ટ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જ ચૂંટણી પંચમાં જે છે તે ફરિયાદ કરવામાં આવી છે અને તે ફરિયાદના આધારે પોલીસની જે ટીમ છે તે દોડતી થઈ છે, ચૂંટણી પંચની ટીમ દોડતી થઈ છે। રાજ્ય ચૂંટણી પંચે પણ વડોદરા જે ચૂંટણી વિભાગ છે તેની પાસેથી સમગ્ર જે બાબત છે તેનો રિપોર્ટ માંગ્યો છે અને તેના ભાગરૂપે જ અત્યારે અહીંયા જે જગ્યા પર અમે ઉપસ્થિત છે ત્યાં ચૂંટણી જે પંચની જે ફ્લાઇંગ સ્કોડની ટીમ છે તે તપાસ કરવા માટે આવી હતી। પહેલાં તેઓ જાગૃતિ સોસાયટીમાં ગયા અને ત્યાર પછી ગાંધી પાર્ક સોસાયટીમાં ગયા છે। અધિકારીનું કહેવું છે ફ્લાઇંગ સ્કોડના કે અમને ફરિયાદ મળી છે, ટેલિફોનિક અમને ફરિયાદ મળી છે અને તેના આધારે અમે તપાસ કરવા માટે આવ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારના પુરાવા તેમને નથી મળ્યા કારણ કે બેનર વહેલી સવારે તો કાઢી પણ નાખવામાં આવ્યા અને હવે જે પોલીસ છે તે તેમના દ્વારા જે રાતના સમયના જે રોડ રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરા છે તેના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને ફૂટેજ ચકાસ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમાં જે પણ બેનર લગાવનાર લોકો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને તે વહેલી તકે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તેમને શોધી પણ નાખશે તે પ્રકારની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે દીક્ષિતા કે ભાજપની અંદરની જે લડાઈ છે, જે આંતરિક જૂથબંધી છે તે હવે ખુલીને બહાર આવી રહી છે કારણ કે આ જે કામ છે તે ગાંધી પાર્ક સોસાયટીના રહીશોએ નથી કર્યું। જ્યારે અમારી રહીશના સાથે વાત થઈ એક સોસાયટીના તો તેમણે કીધું છે કે અમે નથી બેનર લગાવ્યા કે નથી બેનર કાઢ્યા, અમે તો રંજનબેનના અને ભાજપના સમર્થક છીએ, અમે શા માટે બેનર લગાવીશું? ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સોસાયટીના નામે કોઈ પોતાનો રોટલો શેકવાની અહીંયા કોશિશ કરી રહ્યો છે, ત્યારે આ રોટલો શેકનાર વ્યક્તિ કોણ છે તેની ચોક્કસથી તપાસ થવી જોઈએ, તેનું નામ સામે આવવું જોઈએ અને તે બાબતે જ હવે ચૂંટણી પંચ અને વડોદરા પોલીસ બંને કામગીરી કરી રહી છે કે આવા જે બેનરો લગાવીને જે ભાજપના ઉમેદવાર છે તે બદનામ થાય, એવો એક માહોલ ઊભો થાય કે તેમના પ્રત્યે લોકોમાં નારાજગી છે, તે કોણ કરાવી રહ્યું છે આ એક તપાસનો વિષય છે અને ચોક્કસથી તેને લઈને જ જે ચુનાવ આયોગ હોય અથવા તો પોલીસ વિભાગ હોય તેમના દ્વારા આખી તપાસ શરૂ કરવામાં આવી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં આ મામલામાં કોઈક મોટી ખબર સામે આવી શકે છે। બેનર લગાડનાર કોણ છે, કોના કહેવાથી તેને બેનર લગાડ્યા છે તેનું નામ પણ સામે આવી શકે છે અને એક બીજેપીમાં જ ઇન્ટરનલી એક ભૂકંપ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। ત્યારે તમામ લોકો હવે એ જ ચર્ચા કરી રહ્યા છે કે રંજનબેનની સામે કોને વાંધો છે, કોના પેટમાં તેલ રેડાયું છે કે જેના કારણે સતત રંજનબેનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો આખરે આ જે પોસ્ટર વોર શરૂ થઈ છે તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે, સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, ત્યારે સ્થાનિકોનું શું કહેવું છે તે સાંભળીએ। બુમમાં બધું આખી સોસાયટી ભેગા થયા, અમારી સોસાયટીમાં બધા સંપી નહીં રહી છે। એ લોકો તો બેનર નહીં લગાવે? ના લાગે, ના લાગે, ના અમે તો ત્રાહિત વ્યક્તિ લગાવીને કોઈ ત્રાહિત વ્યક્તિ લગાવેલી હોય તો જ આવું બને।
અને તે મોડી રાતે આવ્યા હોય 10 વાગ્યા પછી, કારણ કે 11:30 સુધી તો બધા મેજોરિટી લોકો જાગતા છે, જાગૃત હોય સાહેબ. પણ રાજકારણ આ પોલિટિક્સને અમારી સોસાયટી જોડે વ્યક્તિગત દસડું ના જાય. તો એવું થયા કે ભાઈ આ ગાંધી પાર્ક સોસાયટીમાં લગાવ્યું, એવું થાય. હવે ગાંધી પાર્કના રહીશોને તો ખબર જ નથી. આવા મામલામાં એક્શન લેવા જોઈએ. એક્શન તો હવે લેવા આવવા જ જોઈએ ને.